જય સ્વામિનારાયણ। તારીખ 25/4/2026 વૈશાખ સુદ નોમ શનિવાર। મેમકાના રામજી શેઠે એકવાર 10,000 રૂપિયા વઢવાણના શાહુકાર વાણિયાને વ્યાજે આપ્યા હતા। તે વાણિયો સારો આસામી અને વિશ્વાસુ માણસ હતો। એ આસામી કોઈ દિવસ દેવાળું ન કાઢે એવો સૌને ભરોસો હતો। પરંતુ એક દિવસ રામજી શેઠ રાત્રિએ સૂતા હતા ત્યારે શ્રીજી મહારાજે દર્શન આપ્યા। સાથે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ ઘણા સદગુરુઓ હતા। પછી મહારાજે રામજી શેઠને કહ્યું છે, વઢવાણના શાહુકાર પાસે તમારા જે રૂપિયા લેણા છે તે શાહુકાર 20 દિવસમાં દેવાળું કાઢશે, માટે તમારા રૂપિયા લઈ આવજો। એમ કહીને શ્રીહરિ સદગુરુઓ સાથે અદૃશ્ય થઈ ગયા। રામજી શેઠ બીજે દિવસે સવારમાં જ વઢવાણ શાહુકાર પાસે રૂપિયા લેવા ગયા અને 15 દિવસમાં સર્વે રૂપિયા લઈ લીધા। પછી મહારાજે કહ્યું હતું તેમ 21મા દિવસે એ શાહુકાર દુકાન બંધ કરીને પોતાને ઘેર બેઠો અને દેવાળું કાઢ્યું। આ રીતે શ્રીજી મહારાજે રામજી શેઠના રૂપિયા બચાવ્યા। વળી થોડા સમય વીતે રામજી શેઠ પોતાના દીકરા અમરસિંહને પરણાવી જાન લઈને ઘેર પરત આવતા હતા। તે ગામ કોઠારિયા આવ્યા। ત્યાં રાત થઈ અને મેમકા 3 ગાંવ દૂર રહ્યું। પછી મશાલ કરાવીને કોઠારિયાથી ચાલ્યા। તે 2 ખેતરવા કેડે આગળ આવ્યા ત્યારે ઊંચેથી એવો શબ્દ થયો છે, અત્યારે જાશો નહીં, પાછા વળો। ત્યારે રામજી શેઠે સર્વે ગાડીઓ ઊભી રખાવી ને સૌને પૂછ્યું છે, અત્યારે જાશો નહીં, પાછા વળો, એમ કોણ બોલ્યું? ત્યારે સર્વે જને કહ્યું છે, અમે તો કાંઈ કોઈ બોલ્યા નથી। ત્યારે રામજી શેઠે જાણ્યું છે, આ તો મહારાજે ના પાડી છે, માટે આપણે જવું નહીં। પછી ત્યાંથી જાન પાછી વાળીને કોઠારિયા ગામમાં રાત રહ્યા। દિવસ ઉગે ચાલ્યા તે ઘેર આવ્યા। પછી બીજા દાડે મેમકાના ભગો પટેલ જતવાડમાં ગયા। ત્યારે તેમને જતે વાત કરી જે અમે 19 ઘોડા જતના એ રામજી શેઠની જાન લૂંટવા મેમકા અને કોઠારિયા વચ્ચે કારોલ નામે તલાવડી છે ત્યાં રહ્યા હતા, પણ જાન કોણે પાછી વાળી તે ખબર પડી નહીં। આ રીતે ભક્તજન પ્રતિપાળ એવા ભગવાન શ્રીહરિએ આગોતરી જાણ કરીને રામજી શેઠના પુત્રની જાનની રક્ષા કરી। આવા શ્રીજી મહારાજ મહાદયાળુ અને ભક્ત વત્સલ છે। અસ્તુ જય સ્વામિનારાયણ। પરમ ભક્ત રામજી શેઠ સંકલિત લીલા ચરિત્રની વાતોમાંથી।